શિક્ષક બાદ ભૂતિયા આરોગ્ય અધિકારીનો પર્દાફાશ થયો છે। શિક્ષકો બાદ આરોગ્ય અધિકારી વિદેશમાં હોવાનું સામે આવ્યું છે। બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે। કાંકરેજનું કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ વિદેશ જતા રહ્યા છે। હાર્દિક ડી સાવજ 2023થી ફરજ પર નથી આવ્યા તેવું પણ સામે આવ્યું છે અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ પણ વિદેશમાં હોવાનું સામે આવ્યું। બંને આરોગ્ય કર્મચારીઓ મફતનો પગાર લેતા હોવાનો ખુલાસો થયો છે। આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીની મુલાકાતમાં સમગ્ર હકીકત સામે આવી છે। જિલ્લા આરોગ્ય અધિકારીએ 14 તાલુકાના હેલ્થ અધિકારીઓને તાકીદ નોટિસ આપી છે। HSC PHC કે સબ સેન્ટરમાં કર્મચારી ગેરહાજર હોય તો તાત્કાલિક જિલ્લામાં રિપોર્ટ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। એટલે ભૂતિયા શિક્ષક બાદ હવે ભૂતિયા આરોગ્ય અધિકારી પણ પકડાયા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV9 ની સ્ક્રીન ઉપર આ મોટા સમાચાર। પહેલા તો શિક્ષકો શાળામાં નથી આવતા, વિદેશ જતા રહે છે, પગાર લે છે અને હવે તે બાદ સામે આવ્યા ભૂતિયા આરોગ્ય કર્મચારીઓ। આ આરોગ્ય કર્મચારીઓ ફરજ પર તો બતાવે છે પરંતુ હકીકતમાં તેઓ રહે છે વિદેશમાં। છેલ્લા 1 થી 1.5 વર્ષ જેટલો સમય વીતી ગયો છે કે તેઓ તેમની ફરજ પર આવ્યા નથી અને છતાં પણ તેમનો પગાર ચાલુ છે। કોની રહેમ નજર હેઠળ અથવા કોની સંડોવણીથી આ આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે તે સવાલ ઉઠી રહ્યો છે। છેલ્લા 1 વર્ષથી જ્યારે અધિકારી ફરજ પર નથી આવતા તો શું કામ અધિકારી વિરુદ્ધ કોઈ પગલાં નથી ભરવામાં આવતા? શું કામ તેમનો પગાર ચાલુ રાખવામાં આવે છે? અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે।